એ વસ્તુને સમજવાની છે કે ભાવ આપણા માર્ગમાં કેટલો પ્રધાન છે. કેમ કે ભાવથી સેવા કરશું, ભાવથી સ્મરણ કરશું તો જ આપણો પ્રભુ અંગીકાર કરશે, આપણી સેવા સાર્થક જશે. વગર ભાવે કંઈ કરશું તો બધી જ નકામી છે. એ જ વસ્તુ ખાસ સમજવાની છે કે આપણા જીવનમાં આપણે શું કરવું જોઈએ, આપણે કઈ રીતે આપણું જીવનને ચલાવવું જોઈએ. આપણે સવારે વૈષ્ણવનું કર્તવ્ય શું છે, આપણે બીજું તો કાંઈ ન જાણીએ. આજકાલ તો સીધું શું છે, ભાવનામાં ડૂબવું પેલા ગમે છે. એ કે આનો ભાવ શું છે, ફલાણાનો ભાવ શું છે. ભાવને જાણવાથી આપણી ભક્તિ દ્રઢ નહીં થાય અને આપણી ભક્તિમાં વધારો નહીં થાય. ઉલટાનો આપણને ભાવ તો દ્રઢ બનાવશે, પણ પેલા આપણો પાયો પરિપક્વ કરવો પડશે, ત્યારે એ ભાવ જાણેલો દ્રઢ બનશે. આપણો પાયો કાચો હશે ને ભાવ જાણી લેશું તો ઉછલિત અધગગરી જલ છલકત જાય એના જેવી પરિસ્થિતિ થઈ જશે. કેમ કે સામાન્ય જોઈએ કે આપણે છોકરાઓને આપણે હાયર કેજી લોઅર કેજીમાં ભણાવીએ, ફર્સ્ટ સેકન્ડમાં ભણાવીએ, એના પછી જ આપણે આગળ વધે છોકરાઓ. પણ સીધું જ આપણે છોકરાઓને કે સીધું જ આપણે 12મા 11માનું કોલેજનું જ્ઞાન આપણે આપવા માંડશું તો એને એ વસ્તુ ઉતરશે નહીં ઉતરે. એક કાનમાંથી સાંભળશે ને એક કાનમાંથી નીકળી જશે, એવી પરિસ્થિતિ થઈ જાય. એટલે જ કે જે પુષ્ટિ માર્ગનો પાયો છે, શ્રી પુષ્ટિ માર્ગ જીવના કર્તવ્ય છે, એને જાણી અને આપણે એનું પરિપાદન કરી અને આપણે પુષ્ટિ માર્ગમાં આગળ વધીએ તો આપણું હૃદય કમલ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એ હૃદય એ આપણું ઠરતું એ લાયક થાય છે કે એ ભાવને આપણે દ્રઢ કરી શકીએ. બાકી એ ભાવને દ્રઢ નથી કરાતો. પણ ભાવ જાણવા આવશ્યક જ છે. એવું નથી કે ભાવ ન જાણો તો, પણ એ વસ્તુની કક્ષા એ ભાવ ક્યારે જાણવા જોઈએ કે આપણે શ્રી વલ્લભને જાણી લઈએ, શ્રી વલ્લભના સિદ્ધાંતને જાણી લઈએ, 84,252 વૈષ્ણવને જાણી લઈએ, ત્યારે એ ભાવ હૃદયમાં દ્રઢ બને છે. શું કામ? કે આ માર્ગ શ્રી વલ્લભનો છે અને શ્રી વલ્લભે આજ્ઞા કરી છે કે દમલા ये मार्ग मैंने तेरे लिए प्रकट कियो है. આ માર્ગ કેના માટે પ્રગટ થયો છે? એ દામોદરદાસ સરસાનીજી માટે પ્રગટ થયો છે. દામોદરદાસ સરસાનીજી માટે પ્રગટ થયો છે તો દરેક વૈષ્ણવના હૃદયમાં દામોદરદાસ સરસાનીજી બિરાજમાન છે ને છે, એમાં કોઈ બીજો હે જ નહીં. કે એ જે વૈષ્ણવત્વ છે વૈષ્ણવના હૃદયમાં, એ વૈષ્ણવત્વ એ દામોદરદાસ સરસાનીજીનું જ છે, એમાં કોઈ ભેદ નથી. આપણે વૈષ્ણવ તો થઈ ગયા, આપણે વૈષ્ણવ કહીએ છીએ, આપણે પણ વૈષ્ણવ કંઠી ધારણ કરી લીધી, પણ વૈષ્ણવ થયા નથી થયા. ખાલી કહેવાના વૈષ્ણવ થઈ ગયા છે, પણ આપણે આપણા જે ધર્મ છે, આપણા નિયમ છે એ પાલન નથી કરતા. દયારામભાઈના દોડમાં તમે જુઓ, એ વૈષ્ણવ તું થયો રે સાચો. એમાં બતાવ્યું છે કે વૈષ્ણવના નિયમ, એના અંદર ભાવ કેવો હોવો જોઈએ, દિનતા કેવી હોવી જોઈએ વૈષ્ણવના હૃદયમાં. એ વસ્તુ આપણામાં છે. આપણે તો શું કરીએ છીએ? એકબીજાના દ્વેષ જોઈએ છે. આપણે કરતા નથી એકબીજાના દ્વેષ. આપણે એનામાંથી સારું લેવા કરતા પેલા ખરાબ એનામાંથી જોઈએ છે. ફલાણું ઓલું કરે છે, એવું નથી જોતા કે એ કેટલી સેવા કરે છે, કે આટલું હાથ પવિત્ર કરે, એ નથી જોતા. આપણે એની એકબીજાની કાપીએ જ. ખરાબ આપણે કોઈ પણ માંથી સારું ગ્રહણ કરશું તો આપણા જીવનમાં સારું ઉતરશે, અને આપણે કોઈ પણ જીવનનું ખરાબ ગ્રહણ કરશું તો આપણા જીવનમાં પણ ખરાબ ઉતરશે. એટલે એ તો આપણે સમજવાનું છે કે આપણે ગ્રહણ શું કરવું જોઈએ. એ આપણને કોઈ શીખવાડવા નહીં આવે, એ તો આપણે જ જોવાનું કે આપણે કયું લેવું જોઈએ, આપણને શું લાયક છે, આપણા લાયક. એ જ વસ્તુ શ્રી વલ્લભે આપણને બતાવી છે કે ભાઈ વૈષ્ણવનું જીવન શું હોવું જોઈએ, વૈષ્ણવનું કર્તવ્ય શું છે. કે ભાઈ વૈષ્ણવ સવારે જ્યારે ઉઠે છે, દિનચર્યા વૈષ્ણવની શું છે, એ દિનચર્યા પણ આપણે પાલન નથી કરતા. સવારે
આપણે ઉઠીએ તો વૈષ્ણવનું શું હોવું જોઈએ કર્તવ્ય? કે ભાઈ સવારે આપણે ઉઠી અને સૌથી પહેલા પ્રભુના દર્શન કરવા જોઈએ. પ્રભુના દર્શન થઈ જાય પછી ગુરુના દર્શન કરી, કંઠીના ચરણસ્પર્શ કરી, આંખને લગાવી પછી જ નેત્ર આપણે ખોલવા જોઈએ. શું કામ? કે ભાઈ આપણો દિવસ સારો જાય. પેલાના સમયમાં એમ બધા વડવાઓ કહેતા કે જેવું સવારમાં ઉઠીને ને મોઢું જોઈએ એવો દિવસ જાય. પણ આપણે પ્રભુના દર્શન કરેલા હોય, પ્રભુના મુખારવિંદના દર્શન કરેલા હોય, ગુરુનું ધ્યાન ધરેલું હોય તો એનાથી વિશેષ તો કોઈ મુખ નથી કે એનાથી વિશેષ આપણો કોઈ સુંદર દિવસ ન જઈ શકે. અને આપણે તો હવે શું કરીએ છીએ કે સવારે આંખ ખોલીને સીધું જ મોબાઈલ પકડીએ ને મોબાઈલ પકડીને સીધું વોટ્સઅપ ખોલીએ. આ આપણું જીવન થઈ ગયું છે. અને વોટ્સઅપમાં શું એકબીજાની પંચાયત, બીજું કાંઈ જ ન હોય. ફલાણું ઢીકડું બધાના સમાચારો ને આ તે જોઈએ, ત્યાં એવું બધું જોઈએ તો આપણું જીવન કેવું જાય? એ જે જોયેલું હોય સમાચાર એના જેવું જીવન જાય આપણો દિવસ. એ જ વસ્તુ કે ભાઈ સવારે આપણે પ્રભુનું ધ્યાન ધરી અને ઉઠીએ અને સ્નાન કરીએ, સ્નાન કરીને ચરણામૃત લઈએ, આપણા દેહને પવિત્ર બનાવીએ અને ચરણામૃત લઈ અને તિલક ધારણ કરીએ મસ્તક ઉપર. તિલક આપણને જ અધિકાર છે કે ભાઈ તિલક આપણે ધારણ કરી શકીએ છીએ. પણ તિલક ધારણ કરતું નથી. ભાગ્યે કોઈ જોવા મળે તિલકનું. શું કામ? શરમ આવે છે તિલક ધારણ કરવામાં. શું કામ શરમ આવે? કે ભાઈ તિલક ધારણ કરીને નીકળે ને એટલે બહાર જાય ને એટલે તરત જ કે ભગતિયો થઈ ગયો છે. આ ભગતિયો થઈ ગયો છે એમ જ સીધું કે એટલે ઓલા બિચારાને શરમ આવી જાય. શું કામ? કે એ આપણે જ આપણાની કાપીએ છીએ, કોઈ બીજું નથી કેતું. વિદેશમાં આપણો ડ્રેસ, આપણું જે વૈષ્ણવનો જે પહેરવેશ છે એ પહેરીને એકવાર નીકળજો તો કોઈ પૂછવા આવશે કે વેરી નાઇસ ડ્રેસ, આ કયો તમારો ધર્મ છે? તમને પૂછશે એ રીતે. કેમ કે શું કામ? કે એ લોકો એ વસ્તુને, ધર્મને ખૂબ જ જાણે છે અને એ લોકો ધર્મને જાણવા માટેનો પ્રયાસ કરે છે. કેમ કે એ લોકોને આ બધી વસ્તુ કઠિનતાથી પ્રાપ્ત થાય છે એટલે એને રસ છે. અને આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે એટલે કોઈ આપણે એનો કોઈ મહત્વ જ નથી. બિન માંગે મોતી મિલે ને માંગે ભીલે ભીખ, એના જેવી પરિસ્થિતિ છે. કેમ કે વસ્તુને સમજવાની છે કે આપણને કૃપાથી સરળતાથી પ્રાપ્ત કરીએ છીએ. તો સરળતાથી પ્રાપ્ત થયેલ છે તો આપણો જે વૈષ્ણવનો પહેરવેશ છે સામાન્ય નથી. આપણે એને સામાન્ય ગણીએ છીએ પણ એ વસ્તુ સામાન્ય નથી. વાર્તાજીમાં દયા ભવૈયાનો પ્રસંગ છે કે દયા ભવૈયા હતા, એ બધે જ ભવાઈ કરવા જતા તો ભવાઈ એટલે એક જાતની એક રમત થયા. હમણાં કાન ગોપી ને બધું ચાલે છે ને એ ટાઈપનું. એટલે એવી દયા ભવૈયા કરવા જતા ત્યાં ભવાઈ કરવા દરબારમાં ને એમાં, તો એમાં અલગ અલગ બધા વેશની લીધી હતી. તેમાં હત્યાઓ કરી હતી અલગ અલગ. એને એ બધી હત્યાઓ સાચેમાં નથી કરી, ખાલી ભાવનામાં જ કરી હતી. એ ભાવનામાં હત્યા કરેલી એ બધી એના ઉપર મંડરાતી હતી, એના અંદર બેઠી હતી. એ ભાવનામાં કરેલી હત્યા, એ હત્યાઓ મંડરાતી હતી. પછી એને વૈષ્ણવનો વેશ ધારણ કર્યો કે ભાઈ આજે વૈષ્ણવનો બંડી ધોતી ધરી, કંઠી ધરી, તિલક ધારણ કર્યું. પણ એ વૈષ્ણવ નતા, ખાલી વૈષ્ણવનો વેશ ધારણ કર્યો. સમજો વૈષ્ણવ કે વૈષ્ણવનો વેશ ધારણ કર્યો. એ ધારણ કરવાથી એની અંદર જેટલી હત્યાઓ હતી એ બહાર નીકળી ગઈ. એને ખ્યાલ નતો હજી
એ પછી દરબારમાં ગયા ભવાઈ કરવા, અને પછી જ્યારે પાછા ફરી આવતા હતા ત્યારે એ બધી હત્યાઓ એની પાસે આવી કે ભાઈ આ વેશ તમે કાઢો એટલે અમે પાછા ઘૂસીએ તમારી અંદર. ત્યારે એને લાઈટ થઈ મગજમાં કે ભાઈ હું વૈષ્ણવ તો છું નહીં, ખાલી વૈષ્ણવનો વેશ ધારણ કર્યો છે ને સાચે તો હત્યા કરી નથી, પણ ખોટેમાં એને જે ભાવના કરી હત્યાની, એ હત્યાઓ મારી ઉપર મંડરાતી હતી. એ વૈષ્ણવના વેશ ધરવાથી એ બધી હત્યાઓ નીકળી ગઈ, તો વૈષ્ણવ બની જાય તો એનાથી ઉત્તમ શું છે? પછી એ વૈષ્ણવ થવા ગયા. એટલે વૈષ્ણવ એ વેશમાં એટલો પ્રતાપ છે, તો વૈષ્ણવમાં કેટલો હશે વિચારો. વૈષ્ણવ તો આપણે તો વૈષ્ણવ થઈ ગયા છીએ, આપણે સામાન્ય નથી કઈ, પણ આપણા જે હૃદયમાં વૈષ્ણવત્વ બિરાજમાન છે એને જાગૃત કરવાનું છે. એને જાગૃત ક્યારે થશે કે ભાઈ આપણે આપણા જીવનમાં એ રીતે શ્રી વલ્લભે જે આજ્ઞા કરી છે એ મુજબ આપણે જીવનને જીવવશું અને એને પરિપાલન કરશું, ત્યારે આપણી ઉપર એ વર્ષા થશે. આપણે તિલક ધારણ શું કામ કરવું જોઈએ કે તિલક ધારણ કરવાથી આપણી મનમાં આપણી મતિ એ શુદ્ધ રહે છે, પ્રભુ પ્રત્યેના વિચાર આવે છે, સારા વિચારો રહે છે, આપણા મનમાં ખોટા વિચારો નથી આવતા. આપણે કોઈ પણ તમારે ચેક કરવું હોય તો પણ કરી લેજો કે ભાઈ તિલક ધારણ કરીને તમે જશો એ દિવસે તમારું આખું વિચારોમાં તમારા જીવનમાં ફેર હશે, ને એક દિવસ તિલક વગર જજો તો ફેર લાગશે તમને. કેમ કે એ વસ્તુનો પ્રતાપ છે. કેમ કે આપણે હજી પ્રતાપ જોયો નથી. પ્રતાપ કદી પ્રભુ જોડાવતા નથી, આપણે અનુભવ કરવો પડે છે પ્રતાપને, ત્યારે આપણને અનુભવ થાય છે. પ્રતાપ થાય તો મર્યાદા થઈ ગઈ, અનુભવ થાય તો એ પુષ્ટિ છે. કેમ કે આપણો માર્ગ સામાન્ય નથી, શ્રી વલ્લભનો માર્ગ છે. શ્રી વલ્લભની કૃપાથી આપણે આમાં આવ્યા છીએ. શ્રી વલ્લભ કે કંઈક આપણે આ જીવમાં હશું આપણે લાયક ત્યારે આવ્યા છીએ, એના વગર તો આપણને આમાં પ્રવેશ પ્રાપ્ત થાય જ નહીં. કેમ કે બ્રહ્મ સંબંધ આપણને પ્રાપ્ત થઈ ગયું છે તો આપણને આ માર્ગમાં પ્રવેશ થઈ ગયો છે પ્રાપ્ત. પણ ઘણા એવું વિચારે કે બ્રહ્મ સંબંધ થઈ ગયું આપણું એટલે નિકુંજમાં આપણી ટિકિટ ફિક્સ થઈ ગઈ, હવે કાંઈ કરવાની જરૂર નથી, આપણે એમનેમ નિકુંજમાં પહોંચી જશું. પણ એ વિચારધારા ખોટી છે. કેમ કે બ્રહ્મ સંબંધ થવાથી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે, નિકુંજ સુધીના દ્વાર ખુલે છે, પણ આપણે નિકુંજમાં પહોંચતા નથી. નિકુંજમાં પહોંચવા માટે આપણે સ્વયં આ માર્ગને જાણીને ચાલવું પડે છે, ત્યારે નિકુંજ સુધી પહોંચાય છે. પછી શ્રી અમનાજી આપણને નિકુંજ સુધી પહોંચી ગયા હોય છે ત્યારે આપણો હાથ પકડીને નિકુંજની દ્વારમાં અંદર પ્રવેશ કરાવે છે. કે જીવ છે એ શ્રી યમુનાજીની કૃપાથી જ આમાં પ્રવેશ થાય છે. અને જે આ માલા પેરામણીનો પ્રસંગ છે એ આપણે એ માલા પેરામણીનો પ્રસંગ એટલે જ છે એ ગોકુલનાથજીના સમયથી ચાલુ થયો છે. ગોકુલનાથજીના સમયથી માલા પેરામણીનો પ્રસંગ ચાલુ થયો છે. અને એ પ્રસંગમાં કે ભાઈ હરિગુરુ ને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ થાય છે, પ્રભુના મનોરથ થાય છે, વૈષ્ણવ જોડાય છે, અને શ્રી યમુનાજીની લોટીજી ખુલે છે, કીર્તન થાય છે. એ સુકામ યમુનાજીની લોટીજી કે યમુનાજીની લોટી અને ભોગ ધરવાથી શ્રી યમુનાજી પધારે છે. કેના માટે પધારે છે? એ જીવને ત્યાં સુધી પહોંચાડવા માટે પધારે છે. કે એ જીવના જેટલા પણ દોષ હોય અને જે દોષ હોય કે એને કંઈક મન રહી ગયું હોય, કંઈક અંતરાય હોય એ જીવનો પહોંચવા માટે, તો એ અંતરાય દૂર કરી અને શ્રી યમુનાજી એને નિકુંજ સુધી પહોંચાડે છે. એટલે આ માલા પેરામણીનો પ્રસંગ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં ખૂબ જ જરૂરી છે. શું કામ? કે એ જીવને અંતરાય દૂર કરવા માટે, કે બીજો જન્મ ન લેવો પડે એ માટે. કેમ કે આ કૃપાનો માર્ગ છે. કૃપા વરસી જાય તો જીવ તો ગમે એટલા જન્મો હોય એ જ જન્મમાં બધું જ થઈ જાય છે ને,
આપણે 84-252 વૈષ્ણવમાં વાંચીએ જ છીએ. પણ એ વસ્તુને અનુભવવા માટે આપણે આ માર્ગને જાણવો પડશે, શ્રી વલ્લભને જાણવા પડશે, 84-252 જાણવા પડશે. કેમ કે આપણો માર્ગ છે એ દ્વારાનો માર્ગ છે. દ્વારા વગર ફલિત નથી કાંઈ. દ્વારા કેમ કે દૂતીનો માર્ગ છે. દ્વારા વગર કોઈ વસ્તુ ફલિત નથી. દ્વારા હશે તો જ ફલિત થશે. આપણે બ્રહ્મ સંબંધ લેવા જઈએ કે આપણે કોઈ પણ આપણા મનોરથની વિનંતી કરવા જઈએ કે આપણા કોઈ પણ કાર્યની વિનંતી કરવા જઈએ તો આપણે એક જણાને લઈ જઈએ છીએ અને ન હોય તો ત્યાં જ આપણે જે હોય એને કહીએ કે ભાઈ એકવાર વિનંતી કરી દે, પછી ભલે આપણે કરતા હોઈએ વિનંતી, પણ એકવાર તો દ્વારા જે દૂતી હોય એના દ્વારા ચાલુ કરાવીએ છીએ. એ દ્વારા હોય છે ત્યારે જ એ વસ્તુ ફલિત બને છે. કેમ કે આ માર્ગ એવો છે. આ માર્ગને સમજવા માટે શ્રી વલ્લભને હૃદયારૂઢ કરવા પડે છે, શ્રી વલ્લભને જાણવા પડે છે, 84-252 વૈષ્ણવને હૃદયારૂઢ કરવા પડે છે. એ જ્યારે એ હૃદયારૂઢ થઈ જાય છે તો આ માર્ગ ત્વરિત ફલિત થઈ જાય છે. ત્વરિત ફલિત થઈને આપણી ઉપર કૃપા વરસે છે અને મનોરથીના ભાવથી ખૂબ સુંદર મનોરથનું આયોજન અને આ મનોરથનો આનંદ એ ખૂબ જ સુંદર. એ શું કામ? મનોરથી તો મનોરથ એ ખૂબ જ કરતા હોય છે, એના ભાવે મહેનત પણ ખૂબ કરતા હોઈએ છે, પણ સાચો તો જે જીવ હોય છે ને એની પાછળનો મનોરથ છે અને એ જીવનો જેટલો ભાવ હોય છે અને એ પૂરો કરાવે છે. કેમ કે એના ભાવ વગર બધું નકામું છે. કે આપણે જે જીવની પાછળ કરતા હોઈએ એનો કેટલો ભાવ છે એ મહત્વ દે છે અને એ પણ પ્રભુ જ કરાવે છે. આપણાથી તો કંઈ થઈ શકતું નથી. એ આપણને તો નિમિત્ત બનાવે છે પ્રભુ કાર્યમાં. કેમ કે વૈષ્ણવની બધા જ વૈષ્ણવો આમાં મનોરથમાં આવ્યા અને મનોરથમાં આવી અને સવારે પલ્લાનો ક્રમ થયો, આગલે દિવસે રાસનો ક્રમ થયો, હમણાં કીર્તનનો ક્રમ થયો, પછી વચનામૃતનો ક્રમ થયો. એટલે વૈષ્ણવ મનોરથમાં શું કામ જોઈન્ટ થાય છે? કાંઈ ને કાંઈક એને પ્રાપ્ત કરવા માટે કાંઈક ભાવે વૈષ્ણવ આવે છે. કોઈ વગર કોઈ પણ એમ ન હોય, કોઈ એમનેમ ન આવ્યું હોય, પણ કાંઈક એને પ્રાપ્ત થાય જ મનોરથમાં આવ્યું હોય તો. કોઈ રાસના ભાવે આવે કે કોઈ દર્શન કરવાના ભાવે આવે, કોઈ વચનામૃતના ભાવે આવે કે કોઈ કીર્તનના ભાવે આવે, એટલે કોઈક મહાપ્રસાદની કણિકા લેવા આવે છે. પણ એવું નથી, મહાપ્રસાદની કણિકા પણ ખૂબ ઉત્તમ જ છે, એમાં કોઈ નથી. કેમ કે આપણને મહાપ્રસાદની કણિકા પ્રાપ્ત થવી પણ ખૂબ કઠિન છે. ત્યાં બ્રહ્માજી આવ્યા હતા, પ્રસંગમાં છે જ કે બ્રહ્માજી આવ્યા અને આપ તો છાક ભોજન કરતા હતા અને બ્રહ્માજી આવી અને કીધું કે ભાઈ આ બધું લઈ લીધું અને બ્રહ્માજી મછલી બનીને આવ્યા અધરામૃત લેવા માટે એમાં યમુનાજીમાં. તો એમ બધા ગ્વાલ બાલોને કહી દીધું કે આજે આપણે કાંઈ જલમાં હાથ ધોવાના નથી, એમનામાં જ આપણે હાથ લૂછી લ્યો. શું કામ? એ લાયક નતા અધરામૃતને. એટલે એવી રીતે કે ભાઈ આપણને શ્રી વલ્લભની કૃપાથી આપણને અધરામૃત પ્રાપ્ત થાય છે. અધરામૃત એટલે શું? કે જે પ્રભુનું ઉચ્છિષ્ટ છે એ અધરામૃત છે. એ અધરામૃત શું કામ લેવું જોઈએ? કે અધરામૃત લેવાથી જેનું આપણે અધરામૃત લેતા હોઈએ એમાં પ્રીત આપણી ચોટે છે. પેલાના સમયમાં એવું નિયમ હતો લૌકિકમાં કે ભાઈ વર જમી લે ને એ પછી જ એ થાળીમાં વહુ બેસે જમવા. હવે તો બધું વયું ગયું, બે સામે સામે બેસે છે હવે. ને બાકી તો શું હોય કે વરને મોડો આવે ધંધાના કારણે એટલે પેલા પણ જમી લે, એવું બધું થઈ ગયું છે, કાલ છે. પણ એ વસ્તુ શું કામ? કે એનાથી પ્રીત ચોટે છે. એટલે પેલાના સમયમાં એ વસ્તુ હતી
ને હજી પણ કરવી હોય તો કોઈ વ્યર્થ નથી, થાય જ છે, હજી ઘણા ચાલુ જ છે એ પ્રમાણે. પણ મૂળ અધરામૃત નું છે કે ભાઈ અધરામૃત આપણને ભાગ્યથી પ્રાપ્ત થાય છે અને અધરામૃતની કણિકા આપણે અધરામૃતના ભાવે લઈએ તો અધરામૃત પ્રાપ્ત થાય છે. આપણે પ્રસાદ લેવા જઈએ ત્યારે અધરામૃતનું ભાવથી પ્રસાદ લઈએ તો અધરામૃતને પ્રસાદના ભાવે તો પ્રસાદ અને અધરામૃત પ્રાપ્ત થાય છે. પણ આપણે ખાવાના ભાવે આપણે લઈએ તો જમ્યાના ભાવે તો આપણું પેટ જ ખાલી ભરાય છે, અધરામૃત નથી પ્રાપ્ત થતું. એ ભાવ વસ્તુ છે, એટલે જ આપણે અધરામૃત લેવું જોઈએ. આપણે જે પ્રમાણે આપણે લઈએ છીએ, પ્રસાદ ગ્રહણ કરીએ છીએ તો એ ભાવે પ્રસાદ ગ્રહણ થાય, એ ભાવે આપણે લઈએ તો આપણું બધું સાર્થક